મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ ભૂકા બોલાવશે, ત્યારે ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની ભવિષ્યવાણી આવી ગઈ છે। અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડશે, કારણ કે બિહાર અને બંગાળ તરફનું લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રહેશે। અરબી સમુદ્રમાં મજબૂત બનશે અને રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે। મિત્રો, સાથે જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। 26 મે પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે। મિત્રો, ખાસ કરીને સપ્ટેમ્બરના દિવસે અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની સંભાવના રહેલી છે। મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 16 થી 24 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ભારત, પૂર્વ ભારત, મહારાષ્ટ્ર અને કચ્છમાં લો પ્રેશરના વિશાળ વિસ્તારોમાં વરસાદ પડશે। ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધીમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જ્યારે ચોમાસાની દક્ષિણ તરફની ધરીને કારણે ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો વરસાદ પડશે। ઓગસ્ટમાં સારો વરસાદ પડશે અને 16 થી 22 ઓગસ્ટ સુધી વરસાદ આવી શકે છે। મિત્રો, ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શ્રીલંકા નજીક સર્જાયેલી સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે। મિત્રો, અરબી સમુદ્રમાં આગળ વધશે અને મજબૂત બનવાની પણ આ સિસ્ટમની સંભાવના રહેલી છે। સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં જઈ શકે છે। આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકાની ઉપર બંગાળની ખાડીને પાર કરીને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા રહેલી છે। આ વરસાદી સિસ્ટમ ગુજરાતને પણ ખાસ અસર કરી શકે છે। મિત્રો, ખાસ કરીને અંબાલાલ પટેલે 20 થી 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે। આગામી સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 48 કલાક માટે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ વરસાદી સિસ્ટમ ધીમી પડતા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। મિત્રો, ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠા નજીકના ખેડ બ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં આગામી 3 દિવસમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ વરસાદનું જોર આગામી દિવસોમાં વધી શકે છે। તેમણે સાથે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે। મિત્રો, સાથે જ તે ખાસ કરીને તેમણે ખેડૂતો માટે જણાવ્યું છે કે શુક્રની ભ્રમણ કક્ષાનું અવલોકન કરતી વખતે ઊભા ખેતી પાકોમાં રોગ થવાની સંભાવના છે। બાગાયતી પાકોમાં જીવાતોના ઈંડા મૂકવાની શક્યતા છે, તેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે। મિત્રો, 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, સાથે જ તે ગુજરાતમાં હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે, પરંતુ હવે આ વાવાઝોડાની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો થશે। હાલમાં વાવાઝોડાની કોઈ શક્યતા નથી, તેનાથી ખેતીના કામમાં ખલેલ પહોંચે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।